અરવલ્લી જિલ્લામાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોને ઓડીકેની સોંપવામાં આવેલી કામગીરીનો અને પીએમજેવાય યોજનાનો બહેનોએ મોડાસામાં જિલ્લા પંચાયત કચેરી આગળ સખત વિરોધ કરીને ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પરમારને આવેદન સાથે રજૂઆત કરી હતી। અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની દરેક પાત્ર લાભાર્થીઓને લાભ મળે એ હેતુથી 11 લાખ જેટલી વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાનની ગુજરાતમાં પ્રથમ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રે 2 દિવસ પૂર્વે પત્રકાર પરિષદ યોજી સંતૃપ્તિ અભિયાનનો રાજ્યના મુખ્યમંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાન અંતર્ગત આધાર કાર્ડ અપડેશન્સ, કેવાયસી, બેંક ખાતા આધાર સાથે લિંક કરવા અને પીએમએવાય, પીએમ કિસાન, માઇગ્રેશન, માતૃવંદના, આઈસીડીએસ જેવી યોજનાઓનો લાભ પાત્ર કુટુંબોને આપવા માટે ગ્રામ્ય સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે। પરંતુ આ અભિયાનમાં અરવલ્લી જિલ્લા આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો ખુલીને વિરોધ કરી રહ્યા છે। આ વિરોધનું મુખ્ય કારણ વધારાની કામગીરીનું મહેનતાણું આપવામાં આવતું ન હોવાના આક્ષેપ સાથે અરવલ્લી જિલ્લાના 500 જેટલી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પહોંચી હતી અને ઓડીકો પીએમઆઈની કામગીરીનો અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી બહિષ્કાર કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। હું ભિલોડા તાલુકા અરવલ્લી જિલ્લાની જાપચિતરિયા પીએસસીની આશા તરીકે ફરજ બજાવું છું। અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે, અમે સીડીએચઓ સરને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનોને, આશા ફેસિલિટેટર બહેનોને વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમવીવાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ, જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી, તો અમે આ કામનો બહિષ્કાર કરવા માંગીએ છીએ। હું આશા વર્કરમાં કામ કરું છું। મોડાસા તાલુકાના 6 જિલ્લાની તાલુકાની બહેનો આવી છે અહીંયા આવેદનપત્ર માટે। પછી સ્ફૂટમ આપવાનું, પીએમજી કાર્ડ કાઢવાનું, એ બધું બહુ બધું કામગીરી છે। અમારાથી કામ નહીં થાય ને મને ટોર્ચરિંગ કરવામાં આવે છે, દબાણ બહુ જ આવે છે અને પછી ધમકીઓ આપે છે કે બેનો કામ નહીં કરો તો છૂટા કરી નાખશું, એ બધી ધમકીઓ આપે છે। અમે કામગીરી આપવામાં આવી છે અત્યારે અમને પીએમજી કાર્ડ કાઢવાના આપ્યા છે, ઓડીકીની કામગીરી કરવાની આપી છે, પછી સ્ફૂટમનું કામ આપ્યું છે, પણ આ બધું પીએમજી નું કામ આપ્યું છે। પણ બધી બહેનોને બહુ બધી હેરાનગતિ કરે છે, એટલે એના માટે મેં આવેદનપત્ર માટે આપવા માટે કલેક્ટર સાહેબને સિવિલ સીડીઓ છે। બાયડ તાલુકો ચોયલા પીએસસી માંથી આવું છું। હું આશા ફેસિલિટેટર તરીકેની ચોયલા પીએસસીમાં ફરજ બજાવું છું। આજે આશા બહેનો, આશા ફેસિલિટેટર બહેનો દ્વારાની જે માંગ છે તે અમે મોડાસા તાલુકા પંચાયતની અંદર રજૂ કરીએ છીએ। આ માંગની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટેટર બહેનો અને આશા બહેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણેનું તેમને કોઈ મહેનતાણું મળતું નથી। બીજું કે આશા બહેનો જ્યારે સર્વે કરવાનું કામ જે પંચાયત દ્વારા સોંપવામાં જે આરોગ્યમાંથી આવી રહ્યું છે, જેનો અમારી આશા બહેનો અને ફેસિલિટેટર બહેનો બહિષ્કાર કરે છે, તે આ પ્રત્યેનું કોઈ પણ કામ કરી શકશે નહીં।